ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આ બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે ને તમે મારો બ્લોગ જોતા રહેજો અને જોડાઈ રહેજો. મારા ભાઈઓ, મારી બહેનો ને મારા વાલા વાલા મિત્રો, જય માતાજી, જય ચેહરમાં. જેનિલભાઈ શું કરે છે હું તમને બતાવું. મિત્રો, ચેહરમાની પૂજા થાય છે. અહીંયા કમલેશ દીવાબત્તી કરે છે. જય માતાજી કમલેશ. અહીંયા મારા મમ્મી કરે છે આશાપુરામાંની દીવાબત્તી. જો અહીંયા લક્ષ્મીમાં ને રામાપીર બાપા ને બજરંગબલી. અહીંયા ગોગા મહારાજની થાય ને ભાઈ કોઈ. જય માતાજી ભાઈ. તાકો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ચેહરમાં, જય આશાપુરામાં, જય માતાજી. જો અમારા બા દીવાબત્તી કરે છે ને આમે કપડાં બપડા ધોઈ નાખ્યા મિત્રો. પાણી આવ્યું હતું તે જો કપડાં સુકવવાના બાકી છે, ધોઈ દીધા. હા ને આ બધું હજી સાફ કરવાનું બાકી છે, તો ધોવાનું છે પાણી. જો બહારનો નજારો એટલો મસ્ત લાગે મિત્રો. અમારા હોમની શેરી છે ડાયરેક્ટ. કોઈ બી અમારે ઘેર આવવું હોય ને તો હોમમાંથી ડાયરેક્ટ દેખાઈએ. અમે જેનિલભાઈ શું કરે છે? ગુડ મોર્નિંગ જેનુભાઈ. પાણી પીવો? હા ગાઈસને ગુડ મોર્નિંગ કહી દે. નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે. તમે અમારા હંગાત જોડાઈ રહેજો. હલો ગાઈસ, હવે આપણે બનાવશું ચા પાણી. જો હવે રસોડામાં આવી ગયા, ચા પાણી કરી નાખીએ મિત્રો, બનાવી દઈએ. તમે અમારા હંગાત જોડાઈ રહેજો. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય ચેરમાં. આજનો વ્લોગ આપણો શરૂ થઈ ગયો છે ગાઈસ. 9 વાગી ગયા છે, 9:30. આજ તો મોડું થઈ ગયું. માતાજીની સેવા પૂજા થઈ ગઈ, કચરા પોતા થઈ ગયા, વાસણ થઈ ગયો. મારી મમ્મી પણ નહીં ધોઈને દીવાબત્તી કરી લીધી ને હવે શીતલ શું કરે છે એ પર તમને ગાઈસ આપણે બતાવી દઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય ચેરમાં મિત્રો. જો ગાઈસ ભાખરી બને છે, આપણે ચા હવે પીવાય છે આપણી. ચા બાકી તો છે. મોડું થઈ ગયું છે ગાઈસ. દીવાબત્તી થઈ ગઈ. દીવાબત્તી થઈ ગઈ. માતાજી વાસણ ધોવાઈ ગયો, લુગડા ધોવાઈ ગયો. વાસણ ચોથી ધોવાઈ ગયો. વાસણ ચો કર્યો તો અત્યારે વાસણ ના. અમારા સૂર્યાંશી બેન સ્કૂલ ગયા. જેનિલભાઈ છે હાવજ બહાર રમવા. હા, બાર રમવા જો. ચા ભાખરી કરી લઈએ, નાસ્તો ગાઈસ. તમારે પણ ભાઈઓ બહેનો ચા નાસ્તો કરવો દઈ જો. આવી જજો. ચા ભાખરી બનાવી. તો ગાઈસ અમારે તો શું બનાવે છે? ગીતાઈ. ઘી ગીતાઈનો મલાઈ ભેગી થઈ હતી. ઘી બનાવી શીતલ એમાં જો ગીતાઈનો નહીં હે સૂર્યબેન ભણી ના જો આમાં સૂર્યાંશી બેન નાટક હતું. સાહેબ બન્યા હતા સાહેબ. હા અમારા સૂર્યાંશી બેન તો સાહેબ મસ્ત સર બન્યા. આમ તાળી પાડી ઇનામ શું આલી? હે ઇનામ કોઈ આલી? જો ગાઈસ અમારી દીકરીની સામે સાહેબ બની ગયા હતા નહીં? આ તો નિશાળ ગયા નહીં તમારા હાવત. અમારા હાવત તો નિશાળ તો ગાઈસ ગીત અવાય છે. મહેશભાઈ ફોન. ગાઈસ અમાર તો આજે શું બનાવે છે શું ખબર હવે. દાળ ઢોકળી. જો ગાઈસ શું બનાવે સુરુબેન? દાળ ઢોકળી. દાળ ઢોકળીની મોજ આજ તો નહીં? મોટા ભાઈ જતા રહ્યા. હા મોટા ભાઈ નવી આવ્યા ગાડી લઈને આવ્યા હતા મિત્રો. નવી ગાડી છોડાઈ નવી હતી. બાઇક લાવી ને તે દર્શન કરવા આવ્યા હતા. ત્યાં હોય ને વિડીયો ના લીધો. હોન્ડા લઈને આવ્યા તો હતા. ચમ હું તો વિડીયો ના લીધો. હોન્ડાની ગાડી લઈને આવ્યા હતા ભૂલી જા? મોટા ભાઈ.
અમાર નામ સોડાનું? જગાભાઈ જયેશભાઈ મોટા ભાઈ અમારા સૌથી મોટા અમારા કુટુંબમાં મોટા એરિયા અમારા કુટુંબમાં નહીં, અમારા ફેમિલીમાં, અમારા ઘરમાં. અમાર ફેમિલીમાં નહીં કુટુંબ તો હે ને કહેવાય. આપણા કાકા બાપાના હોય છે એ રહી ગયો. જો અમારા સુરભીને નોખી છે. જો અમાર સુરુબેન નોખી ઢોકળી ભાત બની જજો. ભાત થઈ ગયા મસ્ત ગાઈસ. લોબા ભાત. તો લોબા ભાત બનાય. જો ઢોકળી જેવી થાય છે ગાઈસ. સરસ. જો રોટલા વણાય છે ઢોકળીના નહીં હે ને? રોટલા વણાય જો. બહાર પણ હનુમાનજી આવી ગયા છે આજે શનિવાર છે બાર વધરાય. હા. જો વિડીયો બનાવી આવજો થોડો બંદર ઉતારો. બંદર આયા બંદર બંદરનો વિડીયો લેતા હું કરતા હશે. દમ પસાડા કરશી ને. આમ પસાડા કરીને અમાર જતાય રહે આજે શનિવાર છે એટલે આયા છે નહીં તો બાપુને રજા કેટલા રજા. બાપુને રજા હતી એટલે હવે આયા હતા જતા રહ્યા તો ઘરે સિદ્ધાર્થભાઈ કાગળ ગાલ દીધું ને. આવો આપી દીધું એમને ચાલે દીધું હાથમાં પકડાઈ હારું કોઈ. હા. બોલો બીજું. જો હુકુમ કરવા માંડ્યા. હાલો હવે જમી લી હાલો ફટા ઉતાવળ હા હા તાકાત કરો આમ પમ પમ હા હા જો હાલી છે આ મમ્મી જમવા આવી ગયા ગાઈસ પેપરો વાળવા ગયા પેપળો વાળી આયા નહીં પેપળે કચરો વાળી આયા હતા. હા ખેસેરે તો બધું હા બધું છોકરીઓ છોકરી કરી હારું હારું બે તો બાવા જો ગાઈસ અમે તો હવે જમવા બેસી જઈએ છીએ નહીં હે ને હવે તમારે જમવા દઈ જજો. તે જો મસ્ત ગાઈસ દાળ દાળ ઢોકળી. ઢોકળી એક નંબર બનાવી છે સર. અમારા મહેમાનો તો એટલે આવા બેઠા હતા વાતો કરવા, વિડીયો ના બનાવ્યો દાળ ઢોકળીનો. અમારા મોટા ભાઈ આયા હતા એટલે બેઠા હતા એટલે પછી દાળ ઢોકળીનો વિડીયો ના બનાવ્યો. દાળ ઢોકળીની રેસીપી બતાવી નહીં તો એ જોઈ લો ગાઈસ દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે મમ્મીને જમવાનું આપી દો મમ્મી જમી લો હા ગાડી એમ. તમારું એક આદમી છે એ જમી તો લો વાટકામ ખાય, આ વાટકામ કાઢ્યો ને જો. એમનો વાટકો નહીં હવે તાન. હા ઠરવા દો ઠરે એટલે ખાય હો જો ગાઈસ શરૂ મસ્ત દાળ ઢોકળી. મસ્ત હાવજ મજા આવે ને આમ જો હાવજ ગાઈડને કહી દો મજા આવે એમ મને તો ચમચીથી નથી મજા આવે. ખાવું. ચમચીથી જ જમાય તા દાળ ઢોકળી જમવી ચમચીથી જ જમાય હાથેથી મજા આવે ને બાઈ બા. હા હાથેથી જમો હલો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ દાળ ઢોકળી હલો ગાઈસ આ તો વાસણ ધોવાય છે આમાં નહીં વાહન તો દઈ ગયા. વાહન ધોવાય જો કેટલો ટોપલો ભરીને વાહન ધોયા નહીં હજુ ધોવાના એક ફોન એ તો. મૂકી મૂકે. મૂક્યા નહીં જો આમાં પાણી ટોપલો રોજ સવારે મોઢે મૂકીને ભરવો પડે નહીં આ તો હાથે ભરે તો ઉચકીને ને ઉચકીને ભરતા હતા. હા શું લેવા? ના તો નથી ને. મજા ના લગાવે લગાવી કોણ લગાવે નહીં સુરુબેન નતા એટલે કોઈ સૂર્યજનની સાળ ગયા ના લગાય પછી. અમે કોઈ લગાવી નહીં લગાવી આ સાઈડ ટોલો રેડી ભરાઈ ગયો. સાત ડોલા ઉચકી ભરાઈ ગઈ અંદર ઉચકીને ભર્યો ને ઓય ઉચકીને ભર્યો. આમાં સ્વરૂપ આ તડકો કેવો લાગે છે. નહીં તડકો લાગે બહુ. તડકો લાગવા માંડે ચોમાસા તમારામાં તડકો બેઠી નહીં. સુરુ મને પલાટ નહીં બેટા. તાર થઈ ગયું પોતું સુરુ. સુરુ મેં કીધું વાહન ઢોરાઈ દેતો ના હોતું કે મારા કચરા પોતા કોણ કરે એમ કે પછી તમે હું કચરો કાઢી દઉં તમે મારું કામ એ કરાવે એનું કામ હું ના કરાવું હા તો ના પાડી બોલ. તો પોતું માર દો. હે પોતું કોણ મારા તો હું આ વાન દઈ દઉં. પોતું કોણ મારા હો બાપા પોતું મારે કેળ્યું તું ઓપું ના વળાતું મારાથી.
હાય ગાઈસ, આ લોકોના કણ કમલેશ ને સૂર્યાંશી બેન બે જો લઈએ ફટાફટ આપણે જોખીને મૂકી તો બધું બધું તૈયાર આપણો હવે આ કર્યું લઈ લઈએ એમના જોડેથી. અમે તો લાયા કરિયાણું. તેલ મંગાવ્યું હતું તો લાવી નહીં. કયું? હરસ્યું શાક બનાવવા માટે. સનફ્લાવર. હા એવા કંજૂસી ને મિત્રો લખાયેલું ઘટેને પાછા આવે અહીંથી. હા આવું ના કરાય પણ હા આમ થોડી તો આમ પેલી હોવી જુઓ કે નહીં. હારું હાલો લેતા હાલો. લેતા આવજો હવે તમને મોકલવા જ પડશે લેવા જો લેતા આવો. શું કરો છો? શાક હાનું સેવ ટામેટાનું. સેવ ટમેટાની સબ્જી ગાઈ. બીજું બીજું ભાખરી બનાવું રોટલી બનાવું બનાવું રોટલી બનાવો. રોટલી બનાવો ભાખરી હવામાં હોય ને. સેવ ટમેટાની સબ્જી રોટી ને છાશ નહીં હે છાસ તો લાવી નહીં. છાશ તો લાવીને હા બાપરે. સુરાબેન લઈ આવે. શું લેવા ઊભા થયા હવે તમે? આ વસ્તુ બધી જો એ મને કહેવાય ને ઓર્ડર કરાય ને. તમે વળી બેઠા હો પાછા વિડીયો ઉતારો પછી કે મને કોણ બતાવે. ઓર્ડર કરો ને. તમે પછી કોણ બતાવો તો ઉપાધિ ને તમે તો. બોલો આકા હુકુમ કરો આકા. હુકુમ કરો. मेरे आका हुकुम करो तुम क्या चाहिए आपको हुकुम करो आका. હુકુમ કરો હુકુમ કરો. જો ગાય સેવ ટમેટાની સબ્જી બનાવે છે સર. નહીં? સબ્જી બનાવી. હવે અમારે લીલવાનું શાક લાવવું પડશે કાલે. હમણાં વરસાદનું શાક લેવા જઈ નહીં. બહુ મોંઘું શાક. મોંઘું એ બહુ છે મિત્રો. એ તો જે છે એવી વાતો કરીએ અમે કોઈ વધારા કરીએ કે એવું બધું નહીં બોલીએ. અમે જે હોય ને જ કહેવાનું. આપણે જે કરીએ છીએ જે ખાઈએ પીએ છીએ એ જ બતાવવાનું. અમારો રિયલ વિડીયો જોઈ ગાય. અમારે રિયલ વિડીયો જોવે. અમારે કોઈ આ વસ્તી એમ કેમ કે અમુક કોમેન્ટ લખે તમે નાટક કરો. અમે કોઈ નાટક નહીં. અમારે જે હોય ને એ જ લખીએ કરીએ અમે. ને અમે આ જ રીતના ઘરમાં રહીએ છીએ નહીં. હેપી ભગવાન ફેમિલી છે. ખાવા આલે કે ના આલે જે આલે એ ખાવાનું પણ ખુશ રહેવાનું. ખુશ રહેવાનું. બધા લેલા દુઃખના આવા નાવાની એવું કેવું છે. જો ગાય ટમેટા નખાઈ ગયા સબ્જી જો ટમેટા મીઠો લીમડો રઈ જીરું મરચા હમ નહીં સેવ હળદર, પાછળથી નાખવાની નહીં. હળદર હળદર, નાખી. ધાણા જીરું ધાણા જીરું મરચું મરચું નાખ્યું. ઓકે કિચન પાવડર. કિચન પાવડર ગાઈસ જો હું ગાઈસ કાલે એક શાક બનાવવાનું છું તમને બતાવીશ. હા કઈ શાક? કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવીશ. કાઠિયાવાડી ઢોકળી. હમ કાઠિયાવાડી ઢોકળી. ઢોકળી શાક કાઠિયાવાડીમાં પ્રખ્યાત હોય ગાઈસ. ભાવનગર બધા. ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર. તમારી તબિયત ખુશ થઈ જાય ને તબિયત ખુશ થઈ જાય તો મસ્ત બને ને આપણે આથી. ઢોકળીનું શાક એક નંબર બને ગાઈસ. મસ્ત ઢોકળીનું શાક હોય મિત્રો. ભાખરી હોય કે રોટલા હોય તો મજા આવે. મજા આવી જાય ગાઈસ. હમ એની સાથે ભાખરી હોય ને તો મજા આવે. હમ જો ગાઈસ પાણી નખાય છે સબ્જી. અમારે હાહુમાં પાછું ખાટું લાગે. એ ખાટું નથી ખાતા એટલે એક જ ટોમેટો સુધાર્યું મિત્રો મોટું અમે હતું ને. ખાટું ઓછું ખાઈએ ગાઈસ. ખટાશને હિસાબે ખાણા આવે સર. પણ આવા અમારા હાહુમાં લીધે અમે ઓછું બનાવીએ ખાટું. હા તો વિચારા પિત્તળ ગાઈસ જો અમાર તો હું કાઢ્યું આ પિત્તળની તાસ કાઢી લે. હા જો ગાઈસ આ પિત્તળની તાસમાં આ તો આટો મોહળે છે. પિત્તળનો કથરોટ. પિત્તળનો કઠરોળ ને સબ્જી પણ રેડી થઈ ગઈ આપણે સેવ ટમેટાની ગાઈસ જો સરસ બની ગઈ હા
આ પિત્તળનો કઠરોટ આ તો લોટ બધા કાઢ્યો આ કાઢ્યો. કઠરોટમાં ગાઈસ સારું આમ બધા કે આપણે હવે જૂનો જ વાહન વાપરવાનું બધું. જૂનો જ વાહણ વાપરે. તપેલીઓ બપેલો ચા મેળવા તપેલીઓ તો કાઢી નાખી. શાકે તપેલા પેલું છે ને લોયું પિત્તળનું પિત્તળનું એમ જ એમાં વગાડે. ટોમેટું નાખો ને તો પછી પેલું એવું ખાટું થાય. તે ટોમેટો નહીં નાખવાના અમુક શાકમાં. એને કલાઈ કરાવવી પડે. જો ગાઈસ એનો જો પિત્તળનો કાટ આપણા શરીરમાં જાય ને બહુ બહુ સારું. સારું કોઈ જાતનો રોગ ના થાય આપણને શરીરમાં. બહુ સારું તબિયત પિત્તળના પણ તાસ. સારી રહે. કોના ઘરે પિત્તળના તાસ છે કોમેન્ટ લખજો મિત્રો. હા હા મારા કન તો બે હશે, બે ભાગમાં આ એક આવડો છે ને એક મોટો ને બે ભાગમાં બે આયા ભાગમાં ગાઈસ. આયા. એટલે કોમેન્ટ લખજો મિત્રો. ભાઈએ ભાગ પડ્યા એમાં 2 તાસ બે ભાગ આયા. આયા ગાઈસ. હમ પિત્તળની તપેલીઓ આવી, હમ પિત્તળનું કોસાન તોહળા આયા ખાવાના. કોસાન તો હળા આયા નહીં. આ સાચું હોનું કહેવાય મિત્રો. હાથું હોનું હાચો હતો. સાચું તો સાચું હોનું કહેવાય. આ સ્ટીલના લોખંડમાં ખાવું એના કરતા આ સારું પિત્તળમાં બહુ સારું પિત્તળનું ગાઈસ. બહુ સારું રોગે ના થાય. ગાઈસ પિત્તળનો જ છે ને જોઈ લેજો વ્યવસ્થિત. જો ગાઈસ જો હા પિત્તળ ઉટક્યો નહીં હજી ઉટકવાનો એને પિત્તંબરી પાવડર છે. હવે ઉટકા છે જેમ જેમ વપરાશે એમ નહીં. એમને હાબુથી ઉટક્યો પાવડરથી નથી ઉટક્યો. અમારા સસરા વખત નહીં. માર બાપા વખત ના છે, અમાર ફાધર વખત ના. અમારા હની ઓફિસ હતી આપણે. અમાર ડેડી પાર્સલની ઓફિસ અમારા હતી. પાર્સલની ઓફિસ હતી બસ સ્ટેન્ડમાં. સિદ્ધપુર બસ સ્ટેન્ડમાં સિદ્ધપુર બસ પાર્સલ. સ્ટેન્ડમાં પાર્સલની ઓફિસ હતી મિત્રો. એ ઓફિસ દાદાએ બીજાને આપી દીધી પપ્પાએ. ને કોઈ છોકરા કે નહીં કરે કરીને આપી દીધી બીજાને. અમારે બહુ પાર્સલમાં આ બધું આવતું નહીં. અમારા ભાઈઓને કે બેહાડ્યા નહીં. વાસણ તો બહુ અઢળક વાસણ આવતો. એમને દિવાળી બોનસ બહુ આવતી હમ વાસણમાં. એટલે તારા તો એ સમય દુકાનો બધી દુકાનો હતી ને બધી દુકાને માલ મારા સસરાને અમારા ઓફિસમાંથી જ ઉતરતો માલ અમે જ મંગાવતા માલ નહીં. એ લોકોના બધા વેપારીઓ મારા સસરા કરીને જ માલ મંગાવતા. ને દુકાને ઉતરતો માલ અમારે ગાડીઓમાં નહીં પાર્સલો ઉતરતા એ ટાઈમે પાર્સલ ઓફિસમાં પાર્સલ ઓફિસમાં. બાપાએ આવી દીધું. સમય બદલાઈ ગયો એટલે બધું ઓનલાઈન થઈ ગયું ગાઈસ. હવે તો ઓનલાઈન થઈ ગયું ને એ ટાઈમે આ કમલેશ ને બધા નાના હતા. અમે નાના હતા, અમે 7-8 વર્ષના હતા તે. બિચારા એ મારા સસરા તો મરી જાય ત્યારે તો કમલેશ આવ નાના હતા નહીં. 10 વર્ષના આવીશું અમે. બિચારા અટકાયું તું હા દાદા. હેલો ગાઈસ, હાલો ગાઈસ, જો લોટ બંધાઈ ગયો. તમારે પણ સેવ ટમાટર શાક ને રોટલી ખાવી તો આવી જજો. જો જેનુભાઈ હલાવે બેઠા બેઠા. ગાઈસ અમે તો જમવા બેસી ગયા. મારી મમ્મી પણ જમવા બેસી. મમ્મી જમી લો. બેઠી છે ને જમવા. હા સેવ ટમેટાનું શાક અને ઓતી. જો સુરુબેન તમારા અમારે એ જ છે સોય ટમાટર શાક ને રોટલી. તમારા જેનિલભાઈ જો અમારા ખાવા એવો જ છે. મજા આવે ને. ભૂખ આગી ગઈ હતી. ચોમાસાની ભૂખ આગી જાય નહીં. જો ગાઈસ અમે તો જમવા બેસી ગયા છીએ. તમારે પણ જમવું હોય તો આવી જજો અમારા ઘરે નહીં જમવા. હા હાલો જમવા. મને ભૂખ લાગી બરાબર. હાલો હાલો જમવા હાલો.